આજના સોસાયટીમાં આપણે થોડું મનન ચિંતન કરીએ તો ઈસુ આપણને મદદ કરે છે, આપણને ઊંઘ આપે છે. જેમ લેવીને ઈસુ કહે છે કે તું મારી પાછળ પાછળ આવ. લેવી એમના વચન અનુસાર ચાલે છે, એમની પાછળ પાછળ જાય છે. એવી રીતે ઈસુ આજે પણ આપણને મદદ કરે છે, બોલાવે છે અને એ મદદ આપણા જીવનના ગમે તે ક્ષેત્રમાં પાછળ આવે છે. અંગત જીવનમાં, સામાજિક, આર્થિક, ધાર્મિક ગમે તે ક્ષેત્રમાં પાછળ આવે છે. પ્રભુ આપણને બોલાવે છે એમની પાછળ પાછળ ચાલવા માટે. જેમ લેવીની આજ્ઞા કરે છે તેવી રીતે આપણને પણ ઈસુ બોલાવે છે. અને એ માટે અત્યારના વર્તમાન સમયમાં જો સૌથી વધારે અગત્યની હોય તો એ છે પ્રાર્થના, ગુલાબ પાડવા, ચર્ચમાં જવું, શુભ સંદેશ વાંચે, તેની અન્ય સાથે ચર્ચા કરવી, એમાંથી આપણને શું શીખવા મળે છે, પ્રભુ ઈસુ આપણને શું કહે છે તેનું આપણે મનન ચિંતન કરવું જોઈએ. અને આજના સંદર્ભમાં ખાસ જેમ લેવી ઈસુની પાછળ જાય છે અને એમની આજ્ઞાનું પાલન કરે છે, એવી રીતે ઈસુ આજે પણ આપણને બોલાવે છે. પણ શું આપણે તેમની વાત સમજી શકીએ છીએ? આપણે તેને અનુસરીએ છીએ કે નથી? તે આપણે વિચારવું જોઈએ અને તેના ખાસ મનન ચિંતન કરવું જોઈએ. ક્રિસ્તમાં પ્રિય ભાઈઓ તથા બહેનો, ઈસુના સમયમાં રોમન સામ્રાજ્ય વતી કર ઉઘરાવનારને ઇસરાયેલીઓ સમાજદ્રોહી ગણીને એનો બહિષ્કાર કરતા હતા. આજના સંદેશમાં આવનાર લેવી આવું કામ કરતા હતા. ઈસુ તો ઓહાયો ઘેટાની શોધમાં લેવીના સંપર્કમાં આવે છે. ઈસુનો પ્રેમ લેવીના હૃદયમાં પરિવર્તન લાવે છે. વૈદ્યની જરૂર સાજાને નથી હોતી, માંદાને હોય છે. આ વચન પ્રમાણે ઈસુ ગરીબ, તરછોડાયેલા અને બહિષ્કૃત વર્ગના લોકોના સંપર્કમાં આવી પોતાના પ્રેમનો એમના જીવનમાં અનુભવ કરાવીને પરિવર્તન લાવે છે. ઈસુ આજે પણ લેવીની જેમ આપણને આંખ મારીને બોલાવી શકે છે. આપણે ઈસુનો અવાજ ઓળખીને તેને યોગ્ય પ્રતિસાદ આપીએ.